આજથી મા અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે અંબિકા નિકેતન સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રિ રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। આજથી મા અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે। ત્યારે અઠવા લાઇન્સ ખાતે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। બીજી તરફ નવરાત્રિ રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે। હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, છતાં ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમૂહના કારણે ક્યારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વિઘ્ન નાખી શકે તેમ છે। રાજ્યમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે। આ તહેવાર સાથે જ નવરાત્રિના વિવિધ સ્થળોએ થયેલા આયોજનોમાં વરસાદ પડે તો ખલેલ પડી શકે તેમ હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે। ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતા સમાચાર પ્રાપ્ત થયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 2024ની ચોમાસાની સિઝનને વિદાય આપી દીધી છે। જોકે હાલ કર્ણાટક અરબી સમુદ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે। જોકે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી। આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે। આજે ખૂબ જ હર્ષથી બધા ભક્તો માતાજીના દર્શન માટે આવતા છે ને બહુ સવારથી આવી ગયેલાઓ છે ને માતાજીનો ખૂબ બઢિયા શૃંગાર કર્યું છે આજે માતાજીનો ને આજે ભક્તો સવારથી 10,000 20,000 ભક્તો આવી ગયેલા છે અને મંદિરના તરફથી ટ્રસ્ટીઓ તરફથી ખૂબ જ સારું આપણે સારવાર કરવામાં આવ્યો છે। વ્યવસ્થા સારી છે, રેલિંગને ભક્તોને કંઈ તકલીફ નહીં થાય, પંખાઓ છે, કુલરો ચાલતા છે, પાણીની હો વ્યવસ્થા છે મંદિરની તરફથી। આકાશમાં વાદળોના સમૂહ હાજર છે। હાલ ભેજવાળું વાતાવરણ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તેવી શક્યતાઓ છે। જો કે આ વરસાદ સમગ્ર શહેર કે જિલ્લામાં નહીં પરંતુ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યક્ત કરી છે। આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। જો કે જ્યાં પોકેટમાં દે ધનાધન વરસશે ત્યાં નવરાત્રિનું આયોજન પર પાણી ફરી વળશે।